ભરૂચમાં સંભવિત પૂરનો સામનો કરવા નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ ફાળવ્યો। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં સરળતા રહેશે। રિમોટથી થશે રોબોટનું સંચાલન। ફાયર વિભાગે નદીમાં રોબોટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। દ્વારકામાં ભારે વરસાદની આગાહી અને દરિયામાં કરંટને પગલે તંત્ર એલર્ટ। જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત। છેલ્લા અઠવાડિયામાં ખંભાળિયા સહિત જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે 3 થી 12 ઇંચ વરસાદ। કલેક્ટરે દ્વારકા આવતા યાત્રાળુઓને સાવચેત રહેવા કરી અપીલ। અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો। ગીગાસણ, ગોવિંદપુર, મોરડી સહિતના વિસ્તારોમાં પડ્યો સાંભેલાધાર વરસાદ। ખેતરો વરસાદી પાણીથી થયા તરબોળ। અમરેલીના ધારીના ગીર કાંઠાના ગામોમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ। 3 દિવસમાં બીજી વખત શેત્રુંજી નદીમાં આવ્યું પૂર। સારા વરસાદથી ખોડિયાર ડેમમાં નવા નીરની આવક।